શાળાઓના ખર્ચમાં 75% બચત થઈ રહી છે અને શાળાઓ હજુ સુધી ફી ઓછી કરવા નથી માંગતા અને આજે તેને જ લઈને આપણે સંદેશ વિશ્લેષણમાં આ જ મુદ્દાને લઈને આપણે આજે વિશ્લેષણ કરવાના છીએ. એક તરફ કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે અને બીજી તરફ બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. ખાવાના ફાંફા પડી રહ્યા છે તો જે સામાન્ય જનતા છે તે લોકો ફી ક્યાંથી ભરશે? મસમોટી ફી હોય છે. શાળાઓના ખર્ચમાં 75%ની બચત થઈ રહી છે તો પછી કેમ શાળાઓ ફી ઓછી નથી કરતા? શિક્ષણ વિભાગ શા માટે ઘોર નિંદ્રામાં છે? અનેક સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે. જો કે ફી નિર્ધારણ એક્ટ અંતર્ગત નોટિફિકેશન મુજબ સ્વનિર્ભર શાળાઓની ફી નિયત કરવા માટે કુલ 16 હેડ નક્કી કરવામાં આવ્યા છે. કોરોનાને કારણે વર્ષ 2020-21માં ફિઝિકલ એજ્યુકેશન બંધ છે. ફિઝિકલ એજ્યુકેશન ન હોવાને કારણે સ્વનિર્ભર શાળાઓમાં ફી નિયતના માન્ય ખર્ચના હેડમાંથી 12 હેડ એવા છે કે જેમાં એક પણ રૂપિયાનો ખર્ચ થયો નથી અને શાળાના નિયમિત ખર્ચના 75% જેટલી બચત થઈ છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. છતાં પણ સરકાર દ્વારા વાલીઓના હિતમાં નિર્ણય નથી લેવામાં આવતો. મોટાભાગની શાળાઓમાં પ્રથમ ક્વાર્ટરની ફી વસૂલી છતાં સરકાર જાણે સંચાલકોની મનમાની સામે ઝૂકી ગઈ હોય તેમ ફી ઘટાડવા માટે કોઈ જ નિર્ણય નથી કર્યો. અને આજ મુદ્દાને લઈને આજે આપણે ચર્ચા કરવાના છીએ. ત્યારે આપણે સુરતથી આપણી સાથે ચિરાગભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે. બીજી તરફ શાળા સંચાલક આપણી સાથે જોડાયા છે, ભાસ્કરભાઈ જોડાયા છે અને ગાંધીનગરથી સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ વાલી મંડળના જે પ્રમુખ છે ચિરાગભાઈ, એમની સાથે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. ચિરાગભાઈ, જે રીતે 75% જેટલી બચત અત્યારે શાળા સંચાલકોને થઈ રહી છે, પરંતુ જે વિદ્યાર્થીઓ છે તેમની ફી ઓછી કરવામાં નથી આવી. આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા 25% ફી માફ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ વાલીઓની માંગ હતી કે તેમને 50% ફી માફ કરવામાં આવે. 75% જેટલી બચત થઈ રહી છે છતાં પણ જે શાળા સંચાલકો છે તેમના દ્વારા ફી માફ નથી કરવામાં આવતી, તેને જ લઈને મધ્યમ વર્ગના લોકોને વધુ માર પડી રહ્યો છે. નમસ્તે, હું ચિરાગ ઠક્કર, સાઉથ ગુજરાતનું એકમાત્ર રજિસ્ટર્ડ પેરેન્ટ્સ એસોસિએશનનો પ્રમુખ સુરતથી બોલું છું. હવે મારે આ બાબતે એક બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવાનું છે કે સરકાર ખરેખર તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે ઘોર નિંદ્રામાં છે અને ક્યાંક ને ક્યાંક સરકાર કાં તો સરકારના અધિકારીઓ શાળા સંચાલકો જોડે સ્પષ્ટ શબ્દોમાં સાંઠગાંઠ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટના PIL નંબર 64માં ક્લિયર ઉલ્લેખ છે, હાઈકોર્ટનો સરસ એવો ઉલ્લેખ છે કે એમાં હાઈકોર્ટે દર્શાવેલું છે કે ઇતર ફી કે એક્સ્ટ્રા ખર્ચ કોઈ પણ પ્રકારે કોઈએ સ્કૂલે લેવો નહીં અને ટ્યુશન ફીના રકમ લેવાની, એ પછી ટ્યુશન ફીની કેટલા ટકા રાહત આપવી એ સરકારના અંતર્ગત હાઈકોર્ટે છોડેલું હતું. ત્યારબાદ 7/10/2020ના રોજ ગુજરાત સરકારે FRC સેલના માધ્યમથી જાહેરનામું બહાર પાડ્યું અને સરકારે પણ એ જ વસ્તુ એમાં લખી કે ભાઈ ઇતર ફી, ઇતર ખર્ચ, એક્સ્ટ્રા એક્ટિવિટી જે કે અધર ખર્ચ છે તે લેવાનો નથી અને ટ્યુશન ફીમાં 25% વાલીઓને રાહત આપવાની છે. આ સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ છે GRમાં. એમાં શાળા સંચાલકોએ સહમતિ પણ આપેલી છે. ત્યારબાદ પણ હાલ સુરતની, ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળા સંચાલકો અને શાળાઓ કમ્પ્લીટલી FRCના ઓર્ડર મુજબ 25% જ રાહત આપે છે. હવે તમારા જે કહેવા પ્રમાણે કે સ્કૂલના ફીના ઓર્ડરમાં કે ફીના ફાઇનલ ઓર્ડરમાં કે ફીમાં 16 હેડ ફાઇનલ હોય છે, 16 હેડની ફી અંદર ભેગી થયેલી હોય છે. એટલે પ્રથમ હેડ જ આવે છે FRC એક્ટના સેક્શન 2G મુજબ આપણે જોવા જઈએ તો પ્રથમ હેડ આવે છે ટ્યુશન ફી અને એ સિવાયના બીજા 15 હેડ આવે છે ને એ બધા અધર ખર્ચા છે. જીમખાના, લાઇબ્રેરી, એક્સ્ટ્રા એક્ટિવિટી, રિનોવેશન, મેન્ટેનન્સ, સરપ્લસ, અધર ઘણા ખર્ચા છે. કહેવાનો મિનિંગ એક જ છે
કે જે 25% રાહત આપવાની છે એ ટ્યુશન ફીમાં આપવાની છે, અને જે સ્કૂલની ફી હોય છે અત્યારે એમાં ખરેખર જોવા જોઈએ તો આખી ફીમાં ટ્યુશન ફીની રકમ ખાલી 15 થી 25% જ હોય છે, 20 થી 25% પકડો એટલી જ હોય છે, અને એમાં પણ 25% રાહત. એટલે ખરેખર જો વાલીઓને જોવા જાય તો સ્કૂલ ફીમાંથી 75 થી 80% રકમ માફ મળે છે કાયદા અનુસાર, જે પ્રમાણે જીઆર છે અને ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે. પણ સરકારે કમ્પ્લીટલી મૌન ધારણ કરી લીધું છે, અને અમે વારંવાર રજૂઆત કરી કે અમને ટ્યુશન ફીની ક્લેરિફિકેશન આપો. એફઆરસીમાં અમે ગયા, કલેક્ટર પાસે ગયા, ડીઓ પાસે ગયા, શિક્ષણ મંત્રીને લખ્યું, રાવ સર જે સચિવ સર છે એમને પણ અમે લખ્યું, લેખિતમાં અમે રજૂઆત કરી. પણ 6 થી 8 મહિના થઈ ગયા મેડમ, હજી સુધી કોઈ પણ પ્રકારનો સરકાર તરફથી પ્રત્યુત્તર મળેલો નથી. એટલે કહેવાનું મતલબ એક જ થયું કે ક્યાંક ને ક્યાંક સરકાર સ્કૂલ સંચાલકોને છાવરી રહી છે, અને ક્યાંક ને ક્યાંક અંદર ખાને મિલીભગત હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જનતા પણ આ વસ્તુ સમજે છે. હવે જનતા પણ એમને જવાબ આપવાની છે. જી, આપણી સાથે ભાસ્કરભાઈ જોડાયા છે, જેઓ શાળા સંચાલક મંડળના પ્રમુખ છે. ભાસ્કરભાઈ, સૌપ્રથમ આપણે વાત કરીએ તો ફી નિર્ધારણ એક્ટ અંતર્ગત 25 એપ્રિલ 2017ના રોજ જે નોટિફિકેશન જાહેર થઈ હતી તેમાં 16 હેડ નક્કી કરવામાં આવ્યા હતા, અને અત્યારે 12 હેડ એવા છે કે જેમાં એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી. તો પછી શા માટે ફી ઓછી કરવામાં નથી આવતી? શા માટે ભારણ જે વાલીઓ છે તેમને અત્યારે ભોગવવું પડી રહ્યું છે? જ્યાં સુધી ગુજરાતના શિક્ષણનો સવાલ છે બેન, તો આપણે સોનલબેન એમાં ડીપમાં જવું પડશે. ડીપમાં એટલા માટે જવું પડશે કે શિક્ષણ એ રાજ્યનો વિષય છે, પહેલી બાબત. જી, ચોક્કસ. બીજી બાબત, રાજ્ય સરકારે પોતાની રીતે જરૂરી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરી છે, સરકારી પ્રાથમિક શાળાઓ શરૂ કરી છે, ત્યારબાદ ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરી છે કે જેમાં ફીનું ધોરણ આખા વર્ષની 350 રૂપિયા ફી હોય છે. ત્યારબાદ જે સ્વનિર્ભર શાળાઓ છે એ ત્રીજું આસ્પેક્ટ છે. એટલે જ્યાં સુધી ગુજરાતના બાળકોના શિક્ષણનો સવાલ છે, ધોરણ 1 થી 12, તો મોટા ભાગના બાળકો એ સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ, ઇવન માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ કેન્દ્ર સરકારની શાળાઓ અને અન્ય શાળાઓમાં શિક્ષણ લેતા જ હોય છે. અહીંયા ફક્ત ને ફક્ત સવાલ છે સ્વનિર્ભર શાળાઓનો. સ્વનિર્ભર શાળાઓ માટે બહુ સ્પષ્ટ નીતિ છે, અને આપણે બી જાણીએ છીએ કે બેન, રેશનિંગની ખાંડ આપણને સસ્તા મળવાની છે, અને ઓપન માર્કેટમાં જઈશું તો આપણે ખાંડની કિંમત વધારે ચૂકવવાની છે. આ એક દાખલો હું એટલા માટે આપું છું કે આપણે વાલી તરીકે આપણા બાળકને સારી સંસ્થામાં એડમિશન આપણે લીધું, એ વખતે આપણે સંસ્થાના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો આપણને મંજૂર છે એ રીતે આપણે એડમિશન ફોર્મમાં સહી કરી છે. વાત ફી ઘટાડવા વધારવા એ બાબતોની છે, તો રાજ્ય સરકારનું કામ શાળાની મંજૂરી આપવાનું અને એફઆરસીનું કામ ફી નક્કી કરી આપવાનું. રહ્યો સવાલ ફી ઘટાડવાનો, તો ઘટાડવા બાબતે બહુ ક્લિયર બાબત છે કે એફઆરસી પાસે પણ આ સત્તા હોઈ શકે, અને હાઈકોર્ટ સુધી જવાની પણ જરૂરત નથી. રાજ્ય સરકારે ઇન્ટરફિયર કરી અને 25% ઘટાડો કરી આપ્યો, સંચાલકોએ એ સ્વીકારી લીધી બાબત. હવે રહ્યા જે 12 હેડ, તો આપણા જે ટોટલ હેડ છે એ બધા હેડ દરેક સ્કૂલને લાગુ પડતા નથી, એ પણ આપણે સમજી લેવું પડશે. ગુજરાતમાં 4 પ્રકારની સ્વનિર્ભર શાળાઓ ચાલે છે. આપ પર્વતીય વિસ્તારમાં જાઓ, દરિયાઈ પટ્ટી ઉપર જાઓ, જંગલોના ફોરેસ્ટની સ્કૂલોમાં ત્યાં સ્વનિર્ભર સ્કૂલો ચાલે છે. બોર્ડર પરની સ્કૂલો, આ દાહોદ અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરની સ્કૂલો હું ગયેલો છું સાહેબ. ત્યાં વાર્ષિક 2000 રૂપિયા ફી લઈને સ્વનિર્ભર સ્કૂલો ચાલે છે. એટલે એ સ્કૂલો આ પિક્ચરમાં આવતી જ નથી. જે અત્યારે વાત ભાઈએ, ચિરાગભાઈએ, મુરબ્બીએ કરી સુરતની સ્કૂલો, એ રીતે જે મહાનગરોની સ્કૂલો છે એમાં જ આ તકલીફ છે. મહાનગરોમાં જે સ્કૂલોની ફી 50,000 કે એનાથી વધુ છે એમાં જ આ તકલીફ છે. બાકી જે સ્કૂલોની ફી માળ 15,000 એટલે જે લિમિટ નક્કી કરેલી છે
15, 25 અને 27 એ લિમિટવાળી સ્કૂલોએ પણ પોતે 25% તો માફી આપેલી જ છે. અને હું તો આપના માધ્યમ સંદેશના માધ્યમથી ગુજરાતના તમામ વાલીને નમ્ર વિનંતી કરું છું કે તમે તમારી સ્કૂલના સંચાલક પાસે જાઓ, તમારી મૂંઝવણ રજૂ કરો, તમે એને કહો કે ભાઈ મારે આ પરિસ્થિતિ છે, મારો ધંધો બંધ થઈ ગયો છે, મારો પગાર નથી આવ્યો, અથવા મને આ મૂંઝવણ છે, મારું આ બાળક આ ધોરણમાં ભણે છે, મને થોડી રાહત કરી આપો. તો સાહેબ, ગુજરાતમાં આ બધા ગુજરાતીઓ દિલવાળા ગુજરાતીઓ છે. અને હમણાં તો રિસન્ટલી સ્વનિર્ભર શાળાએ એક જાહેરનામું જ બહાર પાડ્યું છે. હું કહું કે જેના માતા પિતા કોરોનામાં ગુજરી ગયા છે એને મફત ભણાવવાના છે. ચોક્કસથી ગુજરાતમાં જે લોકો છે, ગુજરાતના લોકો દરિયાદિલ ધરાવે છે, ચોક્કસથી વાત સાચી છે. પરંતુ જો એવી જ રીતે કોરોના કાળમાં અત્યારે ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે, તેમની પાસે અત્યારે નોકરી નથી કરવા માટે, તેમની પાસે ખાવાના અત્યારે ફાંફા પડી રહ્યા છે, તે લોકો શાળાની અત્યારે ફી ભરે કે જમવાનું જમે. હિરેન, અત્યારે સૌથી મોટો સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે બેરોજગારીનો દર અત્યારે વધી રહ્યો છે. 1000 વ્યક્તિ અત્યારે 32 લોકો બેરોજગાર થઈ રહ્યા છે. અને એ બેરોજગાર લોકો જે છે તેમને શાળામાં જે તેમના બાળકો અત્યારે ભણી રહ્યા છે તે અભ્યાસ કરવા માટે અત્યારે તેમની પાસે ફી નથી, અને કેટલીક શાળાઓ પ્રેશર પણ કરી રહી છે. તો શું શિક્ષણ વિભાગ આમાં ઇન્ટરફિયર ન કરી શકે? તો ચોક્કસથી રાજ્ય સરકાર આમાં ઇન્ટરફિયરન્સ કરી શકે છે. ભાસ્કરભાઈએ પણ જે પ્રકારે કહ્યું, સરકારે 25% માફી, પરંતુ ભાસ્કરભાઈ એ પણ યાદ રાખવું પડશે કે ગઈ વખતે ભૂપેન્દ્રસિંહજીએ ગાંધીનગર સર્કિટ હાઉસમાં શાળા સંચાલક મંડળ સાથે બેઠક કરી હતી, ત્યારે સંપૂર્ણ ફી માફીની પણ વાત કરી હતી. શાળા સંચાલક મહામંડળ ન માન્યું એટલે કોર્ટની અંદર જવું પડે, ને પછી કોર્ટે કીધું કે મધ્યસ્થી કરી અને સરકારે આ પ્રકારે વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ, ત્યારે 25% ફી માફી થઈ છે. એટલે શાળા સંચાલક મંડળ પણ ક્યાંક માનવા તૈયાર નથી સરકારની જે રજૂઆતો છે, અને એના કારણે કોર્ટની અંદર અથવા તો અન્ય સંસ્થાઓને મધ્યસ્થી માટે લાવવી પડે છે. બીજી તરફ જે પ્રકારની પરિસ્થિતિ છે, ભાસ્કરભાઈ પોતે કહી રહ્યા છે જે પ્રકારે કે સરકારી શાળાઓ છે, ગ્રાન્ટેડ છે, અને બાકીની જે શાળાઓ ગણાવી અને છેલ્લે સ્વનિર્ભર શાળાઓ ગણાવી, એટલે સીધી રીતે એમનો આડકતરું કહેવું એવું છે કે આ શિક્ષણ કરતા વેપાર વધારે છે આ પરિસ્થિતિમાં, જે શિક્ષણની સ્વનિર્ભર શાળાઓની વાત છે. એટલે સ્વાભાવિક છે કે એ વેપાર કરવા જ બેઠા છે, તો ઓછા પૈસા કેમ લે એ એમની વાત ઉપરથી દેખાઈ આવે છે. પરંતુ જો એમને પૈસાની જરૂર છે તો બાકીના જે સામાન્ય વર્ગ છે કે જે પોતાના બાળકોને સારા અભ્યાસ માટે મૂકે છે, જે કેટલો ખર્ચ નથી થતો, ભાસ્કરભાઈ પણ કહે છે કે કેટલો ખર્ચ થાય છે, કેટલો ખર્ચ નથી થતો, પણ જે ખર્ચ નથી થતો તો એ ખર્ચ નથી થતો તો એના પૈસા કાપી અને રાહત મળે વિદ્યાર્થીઓની, તે પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ. સાથે સરકારના સંદર્ભમાં વાત કરીએ તો સરકારે અનેક વખત શાળા સંચાલક મંડળોને પણ કહ્યું છે, પરંતુ નફો કમાવા જ શાળાઓ બેઠી છે, તો શાળાઓ આ પૈસા ઓછા કરવા તૈયાર નથી. આ સ્પષ્ટ નીતિ છે. ગુજરાત સરકાર પણ કોર્ટની અંદર આ પ્રકારની વાત રજૂ કરી ચૂકી છે. જી ચોક્કસ હિરેન, ચિરાગભાઈ અને ભાસ્કરભાઈ આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ અત્યારે હવે એક જ આશા રાખી શકાય છે કે 75% જો બચત થઈ રહી છે, 75% જે હેડ નક્કી કરવામાં આવ્યા છે, 16 હેડ, એમાંથી 12 હેડ અત્યારે કામના નથી. ઓફલાઈન શિક્ષણ અત્યારે બંધ છે, ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, તો શાળાઓ પાસે અત્યારે કોઈ ખર્ચ નથી. તો અત્યારે એવી જ આશા રાખવામાં આવી રહી છે કે શાળા સંચાલકો થોડું સમજે, જે બેરોજગાર લોકો છે, અનેક લોકો કે જે લોકોને અત્યારે ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે, નોકરી નથી, તેમને થોડી રાહત આપી શકે તો ત્યારે સારું છે. અત્યારે બુલેટિનમાં રોકાઈશું નાનકડા બ્રેક માટે. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ.